નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે દોસ્તો પ્રાજસો ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ ઉપર. હવે જે દોસ્તો આપણે સીસીએ સ્પેશિયલ ઇંગ્લિશની જે વાતચીત કરીએ છીએ એની અંદર દોસ્તો આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડિસ્કસ કરશું, જેનું નામ છે દોસ્તો ડિટરમાઇનર. રાઈટ, જેનું નામ છે દોસ્તો ડિટરમાઇનર. હવે આ ડિટરમાઇનરની અંદર કેવા કેવા શબ્દો આવે, રાઈટ, ને કઈ કઈ પ્રકારના પ્રશ્નો એક્ઝામિનર પૂછે છે, રાઈટ, તો એની આપણે શું કરશું, એકદમ ચર્ચા કરશું. ઓકે, પણ એ શરૂ કરતા પહેલા એક સરસ મજાનો અપડેટ તમારી માટે છે. આપણે દોસ્તો ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી ગ્રામરનો ડિટેલ્ડ ટુ ધ પોઈન્ટ કોર્સ લોન્ચ કરી ચૂક્યા છીએ, જે દોસ્તો તમને 3 મંથ, 6 મંથ અને ત્યારબાદ છે 12 મંથની વેલિડિટીની અંદર તમને અવેલેબલ થશે. રાઈટ, એની માટે તમારે સિમ્પલ કંઈ નથી કરવાનું. રાઈટ, તમારે પ્લે સ્ટોર કે આઈ સ્ટોરની અંદર જઈને તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી રાઈટ અને તમે આ કોર્સને અવેલ કરી શકો છો. જો કોઈ તમને કન્ફ્યુઝન હોય રાઈટ, તો એ માટે એ કન્ફ્યુઝનના સોલ્યુશન માટે રાઈટ, એ ડાઉટના સોલ્યુશન માટે તમે આપણો આ સંસ્થાના નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચાલો. એ કોર્સની અંદર દોસ્તો તમને ટીસીએસની અંદર તકલીફ ના પડે, રાઈટ, એ પ્રમાણેની આપણે વાતચીત કરી છે. ઓકે, અહીંયા ધ્યાન આપજો. હવે ડિટરમાઇનર, રાઈટ, ડિટરમાઇનર એક એવા શબ્દો છે કે જે કોઈ સંખ્યા કે કોઈ ક્વોન્ટિટી વિશેની શું આપશે, માહિતી આપશે. કે ભાઈ ઘણી બધી ક્વોન્ટિટી છે, ઓછી ક્વોન્ટિટી છે, સાવ નહિવત પ્રકારની છે, રાઈટ, એ બધી ડિટેલ આપવાનું કામકાજ, બોલે તો ફિક્સ કરવાનું કામકાજ કોણ કરશે, ડિટરમાઇનર કરશે. હવે એમાં કયા કયા શબ્દો આવે, તો કે એની અંદર દોસ્તો આપણું એક સરસ મજાનું ચેપ્ટર છે આર્ટિકલ. રાઈટ, તો આર્ટિકલ એ દોસ્તો ડિટરમાઇનરનો જ એક ભાગ છે. ઓકે, રાઈટ, ને આર્ટિકલની અંદર આપણે એન અને ત્યારબાદ શું કહેતા હોઈએ છે, ધ આર્ટિકલ. આની સિવાય દોસ્તો કયું હોય છે, તો કે આપણું ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન હોય છે, ધીસ હોય છે, ધેટ હોય છે, રાઈટ, ત્યારબાદ હોય છે દોસ્તો ધીસ, ત્યારબાદ છે ધોઝ. રાઈટ, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન બી કહીએ છીએ ને શું કહીએ છીએ, એડજેક્ટિવ બી કહીએ છીએ. ઓકે, આની સિવાય દોસ્તો આપણી પાસે શબ્દ હોય છે, રાઈટ, આ આપણું આર્ટિકલ થયું. રાઈટ, એની સિવાય દોસ્તો આપણે આ વાતચીત કરી. રાઈટ, ત્યારબાદ આપણી પાસે છે દોસ્તો સમ, ત્યારબાદ છે એની. રાઈટ, ત્યારબાદ હું જો કહું કે ભાઈ આઈધર, નાઈધર, આઈધર, નાઈધર, રાઈટ, હું કહું કે ભાઈ ફ્યુ, એની, રાઈટ, ફ્યુ, લિટલ, અ લિટલ, ધ લિટલ, અ ફ્યુ, ધ ફ્યુ, રાઈટ, તો એવા બધા શબ્દો જે છે, રાઈટ, તો એ આપણું શું કહેવાય દોસ્તો, ડિટરમાઇનર કહેવાય. બરોબર, રાઈટ, જેની ડિટેલની અંદર આપણે કોર્સની અંદર ડિસ્કશન કરેલી છે. ઓકે, હવે અહીંયા તમને થોડોક એવો આઈડિયા આવે, રાઈટ, પ્રોપરલી થોડુંક તમને આનું પ્રોપર નોલેજ મળે, રાઈટ, એટલા માટે મેં અહીંયા ક્વેશ્ચન્સ તમારી માટે રાખ્યા છે, સિલેક્ટ કરીને. ડન છે? તો એક પછી એક આપણે શું કરશું, ક્વેશ્ચન જોતા જશું. રાઈટ, ને એક ક્વેશ્ચનની અંદર પર્ટિક્યુલર શા માટે એ ડિટરમાઇનર વપરાણું, રાઈટ, એની પાછળનું રીઝન બી સાથે સાથે જોતા જશું. ક્લિયર? ઓકે, ચલો જો અહીંયા ધ્યાન આપો. પહેલા તો અહીંયા દોસ્તો ડુ યુ હેવ, ધેર ઇઝન્ટ, ત્યારબાદ છે આઈ ડોન્ટ હેવ. ઓકે, હવે સાંભળો, અહીંયા તમને શબ્દ આપ્યો છે, કયું આપ્યો છે, એવર, ઇચ, એની, ફ્યુ, અ ફ્યુ ને આ બધા. બરાબર? ઓકે, હવે બે તમને વાતચીત કરવાની છે, બે ડિટરમાઇનર, એક છે સમ અને ત્યારબાદ એક કયું છે, એની છે. ઓકે, હવે સમ ક્યારે વપરાય, તો કે ભાઈ સમ વપરાય પોઝિટિવ વાક્યમાં. સમ ક્યારે વપરાશે, પોઝિટિવ વાક્યમાં વપરાય. તો એની ક્યારે વપરાય, તો કે ભાઈ એની વપરાશે દોસ્તો નેગેટિવ અને પ્રશ્નાર્થ વાક્યમાં. નેગેટિવ અને પ્રશ્નાર્થ વાક્યમાં કયું વપરાશે, એની વપરાશે. પોઝિટિવ એટલે કે હકાર વાક્યમાં કયું વપરાશે, સમ વપરાશે. આગળ જો દોસ્તો ખાલી જગ્યા પછી ગણી શકાય એવું બહુવચન નામ એટલે કે પ્લુરલ કાઉન્ટેબલ નાઉન આપ્યું હોય તો તમે યુઝ કરી શકો છો સમ.
ને જો તમને દોસ્તો ન ગણી શકાય એવું નામ આપ્યું હોય એટલે કે અનકાઉન્ટેબલ નાઉન, તો બી તમે યુઝ કયો કરી શકો છો? સમ. બરાબર. જો ગણી શકાય એવું હોય તો કેવું વાપરવાનું છે? બહુવચન એટલે કે પ્લુરલ. જો ના ગણી શકાય એવું જો હોય તો એ તો ક્યાં હોય? સિંગ્યુલર ફોર્મમાં જોવાનું. તો કે યસ. ઓકે, આગળ. હવે એની જે છે તો એની સાથે ગણી શકાય એવું નામ એક વચન સ્વરૂપમાં આવશે એટલે કે સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉનની સાથે શું વપરાશે? એની. ને જો અનકાઉન્ટેબલ નાઉન હશે રાઈટ તો એનું એક જ ફોર્મ હોય છે, બોલે તો સિંગ્યુલર. અનકાઉન્ટેબલ ને જો કે સિંગ્યુલર ના કહેવાય રાઈટ, પણ તેમ છતાંય રાઈટ આપણે એને શું માનીએ છીએ? સિંગ્યુલર માનીએ છીએ એટલે કે એક વચન. ઓકે, આ વસ્તુની એપ્લિકેશન અહીંયા તમને સારી રીતના સમજાય રાઈટ, એટલા માટે શું મૂકેલા છે આપણે? ક્વેશ્ચન મૂકેલા છે. અહીંયા જુઓ, ડુ યુ હેવ આઈડિયા અબાઉટ ધ મિસિંગ પેપર્સ? અહીંયા શું આપ્યું છે તો કે ભાઈ આ વાક્ય કેવું છે ભાઈ? પ્રશ્નાર્થ છે. સમજમાં આવ્યું? તો કે યસ. હવે અહીંયા શું કીધું છે? તને કોઈ આઈડિયા છે મિસિંગ પેપર વિશેનો? તો આન્સર શું થયો? એની થયો. હવે કોઈ દિવસ તમને એમ તો ભાઈ નહીં પૂછવામાં આવે રાઈટ કે ભાઈ ડુ યુ હેવ ફ્યુ, તો ભાઈ ફ્યુ ની સાથે નામ કેવું આવશે? પ્લુરલ કાઉન્ટેબલ આવશે રાઈટ. ફ્યુ ની સાથે દોસ્તો નામ આપણું કેવું આવે? પ્લુરલ કાઉન્ટેબલ આવે. બરાબર. આગળ ત્યારબાદ અહીંયા ધેર ઇઝન્ટ, તો ભાઈ વાક્ય કેવું છે? નેગેટિવ છે. ને અહીંયા ચોકલેટ એ કેવું છે? ગણી શકાય એવું છે પણ કેવું છે? સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન. તો આપણે અહીંયા આન્સર શું કર્યો? એની કર્યો. જો મેની હોય તો અહીંયા શું હોય? ચોકલેટ્સ હોય, પણ નેગેટિવમાં એ નહીં બને. આગળ આઈ ડોન્ટ હેવ. ઓકે, અહીંયા વાક્ય કેવું છે? નેગેટિવ, માટે આપણે શબ્દ કયું વાપરશું? એની વાપરશું. બરાબર. આ વાતચીત કોની કરી? સમ અને ત્યારબાદ છે એની. આગળ હવે બીજા છે દોસ્તો આફ્ટર, વાઇલ, સ્ટુડન્ટ લેફ્ટ ધ હોલ. ઓકે, હોલ. પ્રિન્ટિંગ મિસ્ટેક. ઓકે, ચાલો હવે જો, હવે એક તમને બીજો કોન્સેપ્ટ કહું છું રાઈટ. પહેલો યાદ રાખવાનો છે. કયો યાદ રાખવાનો છે? સમ અને એની. સમ ક્યાં આવશે? પોઝિટિવ વાક્યમાં. ગણી શકાય એવું નામ હોય તો કેવું હોવું જોઈએ? બહુવચનમાં. જો ન ગણી શકાય એવું નામ જો હોય તો બી તમે સમ વાપરી શકો. એ તો ફરજિયાતપણે એક વચનમાં જ રહેવાનું. બીજું એની. એની નેગેટિવ અને પ્રશ્નાર્થમાં આવે. એની સાથે નામ કેવું આવશે? ગણી શકાય એવું જો હોય તો એ સિંગ્યુલર હોવું જોઈએ અને અનકાઉન્ટેબલ નાઉન તો સિંગ્યુલરમાં જ હોવાનું. ઓકે, હવે દોસ્તો એક શબ્દ છે લિટલ. લિટલની અંદર વેરાયટી કઈ છે? તો કે બે લિટલ હોઈ શકે, અ લિટલ હોઈ શકે, ત્યારબાદ કયું હોઈ શકે દોસ્તો? ધ લિટલ હોઈ શકે. બરાબર છે. ઓકે, આગળ આની સિવાય આપણી પાસે શબ્દ કયા છે? તો કે ભાઈ આપણી પાસે શબ્દ છે દોસ્તો ફ્યુ, ત્યારબાદ છે ભાઈ અ ફ્યુ અને ત્યારબાદ એક શબ્દ કયો છે? ધ ફ્યુ. ફ્યુ, અ ફ્યુ અને ત્યારબાદ છે ધ ફ્યુ. બરાબર. આગળ આ લિટલ જેવો જ નેચર ધરાવતો શબ્દ આપણી પાસે કયો છે દોસ્તો? મચ છે. તો એમની ઓપોઝિટ અહીંયા એક શબ્દ આપણે કયો છે? મેની છે. જો ખાલી જગ્યામાં આન્સર ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ કે મેની જો આવતો હશે રાઈટ, તો દોસ્તો ખાલી જગ્યા પછી તમને નામ કેવું જોવા મળશે? ગણી શકાય એવું અને એ બહુવચન સ્વરૂપમાં જોવા મળશે એટલે કે પ્લુરલ કાઉન્ટેબલ નાઉન જોવા મળશે. હવે ફ્યુ, અ ફ્યુ ને ધ ફ્યુ આ ત્રણ વચ્ચે શું ડિફરન્સ છે એમાં હમણાં પડવાનું નથી. પેલા જેટલું તમને કહું છું રાઈટ એટલી વસ્તુ માઇન્ડમાં ઉતારો. ઓકે, ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ કે મેની જો હશે તો પાછળ કેવું હશે? પ્લુરલ કાઉન્ટેબલ નાઉન. આગળ જો મચ, લિટલ, અ લિટલ કે ધ લિટલ જો હશે રાઈટ, તો ખાલી જગ્યા પછી તમારું નામ કેવું હશે? અનકાઉન્ટેબલ હશે. u.c.n એટલે કે અનકાઉન્ટેબલ નાઉન. ઓકે, નામના દોસ્તો પ્રકાર કુલ કેટલા છે? 5 છે. આ 5 નામમાંથી દોસ્તો 3 નામ કેવા ગણાય? કાઉન્ટેબલ ગણાય. એક કાઉન્ટેબલ નાઉનમાં
આપણી પાસે પહેલું નામ જે છે એ કયું છે ભાઈ? પ્રોપર નાઉન છે. બીજું નામ જે છે તો એ કેવું છે ભાઈ? કોમન નાઉન છે, રાઈટ. અને ત્યારબાદ ત્રીજું નામ જે છે, રાઈટ, તો એ કયું છે ભાઈ? કલેક્ટિવ નાઉન છે. તો કાઉન્ટેબલની જ્યારે હું વાતચીત કરું છું ને એમાં હું પ્લુરલ કાઉન્ટેબલ કરું તો ક્યાં તો નામ તમારો કોમન હશે, અથવા તો કલેક્ટિવ હશે, અથવા તો પ્રોપર. આની ચાન્સ કેવો છે? મિનિમમ છે પ્રોપર નાઉન. આગળ 5 માંથી 3 થયા કાઉન્ટેબલ, તો 2 દોસ્તો કેવા ગણાશે? અનકાઉન્ટેબલ. જેની અંદર કયા આવશે? તો કે જેની અંદર આવશે મટીરિયલ નાઉન એટલે કે ભાઈ દ્રવ્યવાચક નામ, અને ત્યારબાદ આવશે દોસ્તો ભાવવાચક નામ, જેને આપણે શું કહેશું? એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેશું. ક્લિયર થયું? ઓકે, આટલી વસ્તુ પહેલા માઇન્ડમાં ઉતારો. શું મેં કીધું? ફ્યુ ઓફ યુ, ધ ફ્યુ, મેનીની સાથે ગણી શકાય એવું બહુવચન નામ. તો ગણી શકાય એવા નામ કયા આવે? તો કે ભાઈ આ 3 આવે. તો આ 3 માંથી ને તે નામ હશે ને મેક્સિમમ ટાઈમ તમને કયા જોવા મળશે? કોમન અને કલેક્ટિવ. એનું બહુવચન જોવા મળશે. અનકાઉન્ટેબલ નાઉન કોની પાછળ લાગશે? તો કે લિટલ, અ લિટલ, ધ લિટલ અને મચની પાછળ. તો અનકાઉન્ટેબલમાં આવે કયા? તો કે ભાઈ મટીરિયલ અને એબ્સ્ટ્રેક્ટ આવે. આટલી વસ્તુને પહેલા આપણે એપ્લાય કરીને આમાંથી ઓપ્શન શું કરશું? એલિમિનેટ કરશું. આટલી ડિટેલને એપ્લાય કરીને, બરાબર. પણ પહેલા તમે આને ધ્યાનથી જોઈ લો. ઓકે, ચાલો. ઓકે, ચાલો અહીંયા ધ્યાન. હવે વસ્તુને આપણે એપ્લાય કરીએ. આફ્ટર વાઇલ સ્ટુડન્ટ્સ લેફ ધ હોલ. અહીંયા દોસ્તો શું આપ્યું છે? સ્ટુડન્ટ્સ. આ સ્ટુડન્ટ શું ગણાય? તો કે ભાઈ એ ગણી શકાય એવું નામ ગણાય, એટલે કે કાઉન્ટેબલ નાઉન થાય. પણ અહીંયા સ્ટુડન્ટ્સ છે તો એને શું કહેવાય? પ્લુરલ કાઉન્ટેબલ નાઉન કહેવાય. બરાબર? ઓકે, તો સેકન્ડ ઓપ્શનમાં શું હશે? આમાંથી કંઈક હશે. ડન છે? ઓકે, આગળ આફ્ટર વાઇલ. તો અહીંયા જોઈને તમને ખબર પડે કે ભાઈ થોડા સમય પછી, રાઈટ, અહીંયા વાતચીત કોની કરી છે? ટાઈમની. ખાલી જો ટાઈમ આપ્યો હોય તો એ દોસ્તો શું ગણાય? અનકાઉન્ટેબલ. પણ જો એનો યુનિટ આપ્યો હોય, એટલે કે ભાઈ સેકન્ડ આપ્યો હોય, કે તમને સેકન્ડ્સ આપ્યું હોય, તમને મિનિટ્સ આપ્યું હોય, રાઈટ, તો આ દોસ્તો વસ્તુ શું ગણાય? બહુવચન ગણાય. સમજવા આવે છે? જો ખાલી જો ટાઈમ હોય તો શું ગણાશે? અનકાઉન્ટેબલ. પણ જો એના યુનિટ આપેલા હશે, રાઈટ, તો આપણે એનું બહુવચન જો હશે તો એને શું કહેશું? પ્લુરલ કાઉન્ટેબલ નાઉન. અહીંયા કોઈ યુનિટ છે નહીં, મતલબ કે વાતચીત કોની છે? બેઝિકલી ટાઈમની તે છે. તો એને શું ગણશું? અનકાઉન્ટેબલ. મતલબ કે ફર્સ્ટમાંથી આમાંથી આન્સર આવશે. ઓકે, ફર્સ્ટમાં આન્સર આપણે શું જોઈએ? આમાંથી જોઈએ. અહીંયા અ ફ્યુ આપ્યો, રોંગ છે ભાઈ. અહીંયા અ લિટલ બની શકે છે. અહીંયા આ રોંગ છે ભાઈ, રાઈટ. અહીંયા આમાંથી આન્સર જોઈએ, આ નથી. તો દોસ્તો આપણો આન્સર કયો થયો? બી ફોર બોમ્બે થયો. ઓકે, આગળ. ઓફ અસ નો વેરી અબાઉટ ધ રિયલ ઇશ્યુ. ઓકે, ઓફ અસ નો વેરી અબાઉટ ધ રિયલ ઇશ્યુ. અહીંયા દોસ્તો વાતચીત કોની કરી છે? તો કે ભાઈ આપણામાંથી થોડા કહેવાની કંઈક વાતચીત કરી છે. આપણે એટલે કેવા થયા? તો કે ભાઈ આપણે એટલે કેવા થયા? પ્લુરલ કાઉન્ટેબલ નાઉન થયું. મતલબ કે ભાઈ પહેલામાં મારે પ્લુરલ કાઉન્ટેબલ નાઉન જોઈશે. આગળ આપણે જાણીએ છીએ તો અહીંયા નો એક પ્રકારની શું થઈ? એક્શન થઈ. ને એક્શન દોસ્તો મેં તમને કોર્સની અંદર કહેલું છે કે ભાઈ એબ્સ્ટ્રેક્ટ નાઉનની અંદર આવે FAQS, એટલે કે ફિલિંગ, એક્શન, ક્વોલિટી અને શું આવે છે? સ્ટેટ. તો એ ફોર એક્શન, જાણવું એ શું થઈ? ક્રિયા થઈ.
તો ક્રિયા એ નામ શામાં આવે? એબ્સ્ટ્રેક્ટમાં આવે. મતલબ કે ભાઈ સેકન્ડમાં મારે શું જોઈશે? અનકાઉન્ટેબલ. પહેલામાં પ્લુરલ કાઉન્ટેબલ, સેકન્ડમાં અનકાઉન્ટેબલ. સેકન્ડમાં અનકાઉન્ટેબલ ગયો, સેકન્ડમાં અનકાઉન્ટેબલ, પહેલામાં પ્લુરલ કાઉન્ટેબલ. ઓકે, આગળ. પહેલામાં પ્લુરલ કાઉન્ટેબલ જોઈએ. મચ નહીં ચાલે, તો આન્સર થયો D4. ક્લિયર? આગળ. યોર સર્વિસ ઇઝ ફોર ધ ફ્લડ વિક્ટિમ્સ. યોર સર્વિસ ઇઝ ફોર ધ ફ્લડ વિક્ટિમ. અહીંયા દોસ્તો સર્વિસ એટલે શું થયું? સેવા થઈ. સેવા દોસ્તો આપણે કયા નામમાં આવે? એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આવે. જે શું ગણાય? અનકાઉન્ટેબલ ગણાય. આગળ. ઇઝ બ્લેન્ક ફોર ધ ફ્લડ વિક્ટિમ્સ. યોર બ્લેન્ક સર્વિસ ઇઝ ફોર ફ્લડ વિક્ટિમ. એનો મતલબ એમ થયો કે અહીંયા બી સર અમને શું લાગે છે? વાતચીત કોને લાગે છે? સર્વિસની જ લાગે છે. મતલબ કે બંનેની અંદર આન્સર મારે શું જોઈશે? અનકાઉન્ટેબલ જ તે જોઈશે. બંનેમાં અનકાઉન્ટેબલની રિક્વાયરમેન્ટ છે. બંનેમાં અનકાઉન્ટેબલની રિક્વાયરમેન્ટ છે. અનકાઉન્ટેબલ કયા છે? મચ, લિટલ, અ લિટલ ને ધ લિટલ. માટે આન્સર કયો થયો? D4. ઓકે, એકવાર દોસ્તો તમને ટાઈમ આપું છું, ધ્યાનથી આને જોઈ લ્યો. બહુ ઇમ્પોર્ટન્ટ ટુ ધ પોઈન્ટ વાતચીત કરી છે. ઓકે, ચાલો ધ્યાનથી જોઈ લ્યો. પછી હમણાં આપણે જોશું કે લિટલ, અ લિટલ, ધ લિટલમાં શું એ ડિફરન્સ. ઓકે, ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ. હમણાં એની રિક્વાયરમેન્ટ એવી નથી, તો આપણે ડિસ્કસ કર્યું નથી, કારણ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. બરાબર? પહેલા શું જોયું? સમ અને એની, પછી આ વાતચીત. ઓકે, ચાલો આગળ. ટાઈમ ઇઝ અ લેફ્ટ એન્ડ આઈ નીડ મોર મિનિટ્સ. ભાઈ જે વસ્તુ મેં કીધી હોય ને રાઈટ, એ ઇમ્પોર્ટન્ટ હશે તો જ મેં કીધી હોય. અહીંયા દોસ્તો શું આપ્યું છે? ટાઈમ. ને અહીંયા શું આપ્યું છે? એનો યુનિટ. જો ખાલી જો ટાઈમ હોય તો શું ગણાશે દોસ્તો? અનકાઉન્ટેબલ. પણ એનો યુનિટ આપ્યો છે નહીં, એ કેવું છે? પ્લુરલમાં. તો આ થયું પ્લુરલ કાઉન્ટેબલ નાઉન. પહેલામાં અનકાઉન્ટેબલ, બીજામાં પ્લુરલ કાઉન્ટેબલ. અને ગુજરાતી, ફારસી, ઉર્દુમાં નહીં પડવાનું. ઓકે, ચાલો. ડિટરમાઇનર બહુ ઇઝી વસ્તુ છે. પહેલામાં અનકાઉન્ટેબલ જોઈએ, બીજામાં પ્લુરલ કાઉન્ટેબલ. પહેલામાં અનકાઉન્ટેબલ જોઈએ, ફ્યુ. પહેલામાં અનકાઉન્ટેબલ જોઈએ, બીજામાં પ્લુરલ કાઉન્ટેબલ. ઓકે, હવે એની આપણે હમણાં જોયા ક્યાં આવશે? નેગેટિવ અને પ્રશ્નાર્થ વાક્યમાં. તો નેગેટિવ બી નથી અને આપણું વાક્ય પ્રશ્નાર્થ બી નથી. માટે આન્સર કયો થયો? D4. ઓકે, આગળ. આફ્ટર વાઇલ સ્ટુડન્ટ્સ લેફ્ટ ધ હોલ. ઓકે, ઉપરનો જ કંઈક ક્વેશ્ચન આવી ગયો છે પાછું. બરાબર? ઓકે, હવે તો અહીંયા વાતચીત કોની છે ભાઈ? ટાઈમની છે, રાઈટ. અને અહીંયા વાતચીત કોની છે? સ્ટુડન્ટ્સની છે. તો ટાઈમ અનકાઉન્ટેબલ ગણાશે, સ્ટુડન્ટ્સ એ પ્લુરલ કાઉન્ટેબલ ગણાશે, ટાઈમ અનકાઉન્ટેબલ, રાઈટ. ટાઈમ કેવું ગણાશે? અનકાઉન્ટેબલ. માટે આ ઓપ્શન ગયો, રાઈટ. ડી ની અંદર ટાઈમ અનકાઉન્ટેબલ, માટે આપણો બે ઓપ્શન ગયો. આન્સર કયો થયો? B4. આગળ. There were only students, so the principal declared holiday. અહીંયા સ્ટુડન્ટ્સ આપ્યું છે, જે શું ગણાશે? પ્લુરલ કાઉન્ટેબલ નાઉન. હવે પ્લુરલ કાઉન્ટેબલ નાઉનમાં આન્સર સર અ ફ્યુ બી આવી શકે, ફ્યુ બી આવી શકે,
પણ કોઈ દિવસ લિટલ નહીં આવે, નન બી આન્સર નહીં આવે. હવે પ્રશ્ન એ થાય કે સર અ ફ્યુ અને ખાલી ફ્યુમાં ડિફરન્સ છે શું? ઓકે દોસ્તો, ફ્યુ જ્યારે આવે ને તો એ કેવો મિનિંગ કન્વે કરશે? તો કે એ નેગેટિવ મિનિંગ કન્વે કરશે. બરાબર? ઓકે. અને અ ફ્યુ જે છે તો એ તમારો મિનિંગ કેવો કન્વે કરશે? પોઝિટિવ મિનિંગ કન્વે કરશે. એટલું ખાલી માઇન્ડમાં રાખો. એની જેમ જ જો તમને આપ્યો હશે લિટલ તો એ કેવો મિનિંગ કન્વે કરશે? નેગેટિવ. અને હશે તમારો અ લિટલ તો એ મિનિંગ કેવો કન્વે કરશે? પોઝિટિવ. આગળ સેમ ટુ સેમ ધ ફ્યુ જે છે એ બી મિનિંગ કેવો કન્વે કરશે? પોઝિટિવ. અને ધ લિટલ જે છે એ બી મિનિંગ કેવો કન્વે કરશે? પોઝિટિવ. હવે તમને એમ થઈ શકે કે સર આ નેગેટિવ મિનિંગ કન્વે કરીને પોઝિટિવ કન્વે કરે, રાઈટ? એ ખબર કેમ પડે? તો કે એની માટે સેન્ટેન્સની અંદર થોડાક એવા શબ્દો હશે, રાઈટ? એવી હિન્ટ હશે જેથી કરીને તમને પ્રોપરલી ખ્યાલ આવી જશે. બરાબર? ઓકે. અહીંયા ધ્યાન, વિદ્યાર્થીઓ છે. હવે આમાં પોઝિટિવ મિનિંગ લેવો વિદ્યાર્થીઓ માટે કે નેગેટિવ, તો એ જાણવા માટે આપણે જોયું કે ભાઈ પ્રિન્સિપલે ડિક્લેર શું કરી છે? રજા ડિક્લેર કરી છે. તો ભાઈ પ્રિન્સિપલે ક્યારે રજા ડિક્લેર કરી હોય? માનો કે ભાઈ તમારો ક્લાસ છે 100 સ્ટુડન્ટ્સનો, રાઈટ? ને એમાંથી 3 જ જણા એવા, તો તમને શું કહેવામાં આવશે? ભાઈ આજે રજા છે, આજે આપણે રજા ડિક્લેર કરીએ છીએ. તો મિનિંગ કેવો કન્વે થયો? તો કે નેગેટિવ. કારણ કે 100 સ્ટુડન્ટ્સની સાપેક્ષમાં 3ની સંખ્યાને નકારી ના શકાય, પણ ઓલમોસ્ટ કેવું છે? નહિવત પ્રમાણમાં છે. તો આપણે ડિક્લેર શું કરીએ છીએ? હોલિડે. તો અહીંયા બી પ્રિન્સિપલે કંઈક એવું જ કર્યું છે, રાઈટ? વિદ્યાર્થીઓ, હવે અહીંયા અ ફ્યુ કે ધ ફ્યુ બે માંથી કોઈ બી આવી શકે, પણ આપણને અહીંયા ફ્યુ કે અ ફ્યુ માંથી કયું લેવું? તો એ પાછળનો પોઈન્ટ આપણને કોને આપ્યો? હોલિડે, રાઈટ? તો આપણો આન્સર શું થયો? બી ફોર બોમ્બે. ઓકે, ચલો. ઓકે, જોઈએ આગળ. હવે ભાઈ હાલની અંદર દોસ્તો જે વિમેન્સ ડે ના સેલિબ્રેશન નિમિત્તે તમને દોસ્તો 50% નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જનરલી આપણા મેથ્સ લાઈવ, રિઝનિંગ લાઈવ, ત્યારબાદ છે ઇંગ્લિશ અને ગુજરાતી રેકોર્ડેડ કોર્સની ફીસ હોય છે દોસ્તો 5999, પણ વિમેન્સ ડે નિમિત્તે આપણે એની ફીસ રાખેલી છે 2999. ઓકે, વધુ માહિતી માટે તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. પ્લસ તમને દોસ્તો 1 વર્ષની વેલિડિટી મળશે. લાઈવ કોર્સનો ટાઈમિંગ શું રહેશે? 6:30 PM to 8:30 PM, રાઈટ? ઓકે, ને તમને દોસ્તો ફેકલ્ટી બધી ટોપ જ મળવાની છે. ઓકે, એમાં કોઈ ડાઉટ જ નથી. ચાલો આગળ પોઈન્ટ. ઓકે, હવે he showed mercy to the vanquished and killed them. Friends he has are all poor. There was food in the fridge. It was nearly empty. Okay. તમે જોયું કે સર મર્સી, તો હવે તમને એમ થાય કે સર આ શબ્દ તો મારી માટે પહેલા જાણીતો, તે મને આ ખબર જ નથી કે એનો મતલબ શું થાય. કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ક્યાં ગુજરાતી કરવાનું છે, સમજાણું? ઓકે, ઓપ્શન મેં જોયા લિટલ, ધ લિટલ, લિટલ, ફ્યુ, અ ફ્યુ. પહેલા તો આ મર્સી જે છે એ બહુવચન છે, એટલે કે પ્લુરલ કાઉન્ટેબલ નાઉન છે કે અનકાઉન્ટેબલ છે, એ મને જરા જણાવો તો. કોઈ પણ જગ્યાએ બેઠા હો, વિચારો તો. તમે કહેશો કે સર સ્ટુડન્ટ્સ એસ લાગ્યો બહુવચન થયું, બોયઝ એસ લાગ્યો બહુવચન થયું, મેન MEN થયું, તો શું થયું? બહુવચન થયું. સર આમાં કંઈ એવું લાગતું જ તે નથી, તો સર આ મારું નામ કેવું થયું? અનકાઉન્ટેબલ થયું. એનો મતલબ એમ થયો કે ડી ઓપ્શન ગયો. ઓકે, હવે છે અ લિટલ, ધ લિટલ ને લિટલ.
હવે આનો મિનિંગ સેન્ટેન્સનો મારે પોઝિટિવ લેવો કે નેગેટિવ એ જોવા માટે મારે સેન્ટેન્સને રીડ કરવું પડે. રાઈટ, એમને કંઈક મરસી બતાવી, રાઈટ, ને બધાને શું કરી નાખ્યા? મારી નાખ્યા. બધાને ક્યારે માર્યા હોય તો કે એમણે કોઈ પણ પ્રકારની દયા ના દાખવી, મતલબ કે મિનિંગ કેવો કન્વે કરવો છે? નેગેટિવ. ઓકે, આને તમે આમ બી લખી શકો, હી શોડ નો મર્સી ટુ ધ વેન્ક્વેસ્ટ એન્ડ કિલ ધેમ. નો મર્સી મતલબ કે લિટલ મર્સી. આગળ, ફ્રેન્ડ્સ પ્લુરલ કાઉન્ટેબલ નાઉન થાય. ઓકે, આગળ હવે બધાય આન્સર કહેવાય પાછા પ્લુરલ કાઉન્ટેબલ વાળા જ. આગળ, ફ્યુઅર જ્યારે આવશે તો એ શું ગણાય? કમ્પેરેટિવ. તો એની સાથે શું જોઈશે? ધેન. આમાં કઈ છે જ નહીં, માટે ઓપ્શન આ ગયો. ઓકે, હવે અહીંયા આપણે મિનિંગ પોઝિટિવ જોઈએ કે નેગેટિવ એ માટે સેન્ટેન્સ રીડ કરીએ છીએ. એને જેટલા મિત્રો છે બધા જ કેવા છે? ગરીબ છે. મતલબ કે નેગેટિવ મિનિંગ વાળી વાતચીત નથી. ક્યાં તો હશે અ ફ્યુ અથવા તો હશે ધ ફ્યુ. હવે સાંભળજો, ધ ફ્યુ કે ધ લિટલ ક્યારે આવશે? ધ ફ્યુ કે ધ લિટલ ક્યારે આવશે? તો કે જ્યારે પ્લુરલ કાઉન્ટેબલ નાઉન જે છે એ આખા પ્લુરલ કાઉન્ટેબલ નાઉનની જો વાતચીત જો થતી હોય તો શું લેશો? ધ ફ્યુ. ને મિનિંગ કેવો હશે? તો કે સર મિનિંગ કેવો હશે? પોઝિટિવ. આગળ, અનકાઉન્ટેબલ નાઉન છે અને એ આખે આખું અનકાઉન્ટેબલ નાઉન જે છે એનો મિનિંગ કેવો છે ભાઈ? પોઝિટિવ છે. આખા અનકાઉન્ટેબલ મિનિંગ નાઉનની વાતચીત છે તો તમે શું લેશો? ધ લિટલ. ને જો આખા પ્લુરલ કાઉન્ટેબલ નાઉનની જો વાતચીત હશે તો તમે શું લેશો? ધ ફ્યુ. અહીંયા શું કીધું કે ભાઈ એને જેટલા પણ મિત્રો છે ને, રાઈટ, બધા કેવા છે? ગરીબ છે. મતલબ કે બધાની વાતચીત કરી છે. તો આન્સર શું આવશે? ડી ફોર દિલ્હી. આગળ, ધેર વોઝ અ ફૂડ. ફૂડ કેવું ગણાય? અનકાઉન્ટેબલ. તો કઈ યસ. તો આ વસ્તુ ગઈ, આ વસ્તુ ગઈ. હવે લિટલ અને વૈધો અ લિટલ. મિનિંગ પોઝિટિવ લેવાનો છે કે નેગેટિવ? એની માટે મેં સેન્ટેન્સ મેં જોયું એ કેવું છે? તો કે ભાઈ ફ્રીજ નિયરલી એમ્પ્ટી જ છે. મતલબ કે ફૂડ નહીવત છે. તો આપણે શું લેશું? લિટલ ફૂડ. ક્લિયર? જોઈ લ્યો એટલું. ઓકે, આગળ ક્વેશ્ચન કરો, આન્સર. ઓનલી વોટર ઇઝ લેફ્ટ ઇન ધ પોન્ડ, વી હેવ ડીશ ટુ ગો. વોટર દોસ્તો કેવું ગણાય? મટીરિયલ નાઉન ગણાય. મટીરિયલ નાઉનનો યુનિટ નથી આપ્યો તમને, લીટર નથી આપ્યું, લીટર્સ ઓફ વોટર નથી કીધું, ખાલી શું કીધું છે? વોટર કીધું છે. તો એક મટીરિયલ નાઉન ગણાય જે શું છે? અનકાઉન્ટેબલ. આગળ, ડેઝ એ કેવું છે? યુનિટ છે ટાઈમનો, કેવું ગણાશે? પ્લુરલ કાઉન્ટેબલ નાઉન. પેલામાં અનકાઉન્ટેબલ મારે જોઈએ. ઓકે, કારણ કે અનકાઉન્ટેબલમાં સંભી આવે. બરાબર છે? આગળ, બીજામાં શું જોઈશે? પ્લુરલ કાઉન્ટેબલ જોઈશે. મચ. પાણી કેવું છે? થોડુંક જ છે. આપણે થોડાક દિવસ ચાલીએ એવું છે. ગુજરાતીમાં વાલા પડવાનું નથી. બરાબર? જે મેં તમને સિસ્ટમ કીધી, ખાલી જગ્યા પછી તમે નામ જોવો, એના બેઝિસ પર તે તમારા ઓપ્શન ઘણા બધા એલિમિનેટ થશે. આગળ તમારે રિક્વાયરમેન્ટ રહેશે મિનિંગ પોઝિટિવ લેવો છે કે નેગેટિવ. નેગેટિવ મિનિંગ લેવું હોય તો પ્રોબ્લેમ નહીં આવે. પોઝિટિવમાં તમને બે ચોઇસ જો કન્ફ્યુઝિંગ હોય તો તમારે એ જોવાનું છે કે આખાની વાત કરેલી છે કે નથી. ધેટ્સ ઇટ. વાત પતી ગઈ. ઓકે, આફ્ટર એટેમ્પ્ટ્સ પ્લુરલ કાઉન્ટેબલ નાઉન છે? તો કે હા ભાઈ. આગળ, પ્રોગ્રેસ. પ્રોગ્રેસ એચિવ કેવું થયું? વર્બ એટલે કે એક્શન. એક્શન શામાં આવે? એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં. તો આ શું ગણાય? અનકાઉન્ટેબલ. તો કે યસ. ઓકે, પ્લુરલ કાઉન્ટેબલ નાઉન જોઈશે. પહેલામાં છે, બીજામાં અનકાઉન્ટેબલ નાઉન જોઈશે. આ અનકાઉન્ટેબલ નથી. બીજામાં અનકાઉન્ટેબલ જોઈશે. આ અનકાઉન્ટેબલ નથી. બીજામાં અનકાઉન્ટેબલ જોઈશે. આ અનકાઉન્ટેબલ નથી. તો આન્સર શું થયો? A4 અમદાવાદ.
ઓકે, રાઈટ. તો ભાઈ અહીંયા સુધી આપણે ડિટરમાઇનરની વાતચીત કરી, રાઈટ. બાકી દોસ્તો ડિટેલની અંદર આપણે આપણા કોર્સની અંદર વાતચીત કરી છે, રાઈટ. ફ્યુ ઓફ યુ, ધ ફ્યુ હોય કે સમ કે એની હોય, રાઈટ. ધીસ દેટ ધીસ, આ બધાએ આપણે આખા કોર્સની અંદર કોઈને કોઈ જગ્યાએ રિક્વાયરમેન્ટ મુજબ આપણે ડિસ્કસ કરી છે, રાઈટ. તો કોર્સ માટે તમે ડેફિનેટલી જે તમને અહીંયા નંબર આપવામાં આવ્યા છે, રાઈટ, એની ઉપર તમે જોઈન થઈ શકો છો, રાઈટ. એક જ વખત દોસ્તો મહેનત કરો, રાઈટ. મહેનત કેવી કરવાની છે? એકવાર જ કરવાની છે, પણ એનું રિઝલ્ટ કેવું કરવાનું છે? વારંવાર મેળવવાનું છે. ઓકે, રાઈટ. તો તમને ટોટલ ડિટેલ્ડ કોર્સ જ મેં કરાવ્યું છે, તો એક વખત કોર્સ કર્યા બાદ તમારે બીજી વખત કોઈ રિક્વાયરમેન્ટ નહીં રહે. રીઝન કારણ કે આપણે કન્ટેન્ટની સાથે સાથે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, રાઈટ, જ્યાં જે વસ્તુ જરૂરી હોય એવી જરૂરિયાત મુજબની ટુ ધ પોઈન્ટ વાતચીત કરી છે. ને TCS જે પ્રમાણે એક્ઝામ કન્ડક્ટ કરે છે, રાઈટ, તો એ લેવલનો કોર્સ આપણે ડિસ્કસ કરેલો છે, બરાબર. એ પ્રમાણેનો તે કન્ટેન્ટ આપેલો છે. એ તો તમે જ્યારે પહેલી, બીજી, ત્રીજી તારીખે જ્યારે તમે પેપર દઈને આવેલા મિત્રોનો અનુભવ જાણશો, કે તમે ખુદ પેપર દઈને આવશો અને તમે જો આખો આપણો કોર્સ પૂરો કર્યો હશે તો તમને ડેફિનેટલી ફીલ થશે જ, રાઈટ. એમાં કોઈ શંકાને કોઈ સ્થાન છે જ નહીં, બરાબર. ઓકે, ફીસ એકદમ નોમિનલ છે. હવે એકવાર રિવિઝન કરી નાખીએ જોરદાર કે ભાઈ ડિટરમાઇનર, તો આ શું કરશે? સંખ્યા કે એ વસ્તુ ડિટરમાઇન કરે. ઓકે, હવે એની અંદર આપણે વાતચીત કરી કે ભાઈ સમ અને એની. સમ પોઝિટિવ વાક્યમાં પ્લુરલ કાઉન્ટેબલ નાઉન સાથે, અનકાઉન્ટેબલ સાથે બી આવી શકે. એની નેગેટિવ ને પ્રશ્નાર્થ વાક્યમાં જ આવશે, સિંગ્યુલર કાઉન્ટેબલ ને અનકાઉન્ટેબલ સાથે આવશે. પોઈન્ટના બેઝિસ પર શું કર્યા? આન્સર કર્યા. ત્યારબાદ આપણે શું જોયું? લિટલ, અ લિટલ, ધ લિટલ, મચ, ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ, મેની. આ બધા શબ્દો પછી કેવું હશે? પ્લુરલ કાઉન્ટેબલ નાઉન. આ બધા શબ્દો પછી હશે અનકાઉન્ટેબલ નાઉન. આગળ કાઉન્ટેબલ નાઉનમાં કઈ આવે? તો કે ભાઈ 5 નામમાંથી 3 નામ કાઉન્ટેબલમાં આવે, પણ જનરલી તમને 3માંથી કેટલા? 2 જ નામ મેન્શન કરેલા હશે, રાઈટ. મોસ્ટ ઓફ યુઝમાં હશે. મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન કેવા ગણાશે? અનકાઉન્ટેબલ. આગળ ટાઈમ, જો તમને ખુદ એમને જો ટાઈમ એવો શબ્દ જો આપ્યો હોય તો શું ગણાશે? અનકાઉન્ટેબલ. પણ એના યુનિટ જો હશે તો શું ગણાશે? કાઉન્ટ. પ્લુરલ કાઉન્ટેબલની અંદર એના યુનિટ હશે, બરાબર. ઓકે, આગળ હવે એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં શું આવે? ફિલિંગ, એક્શન, ક્વોલિટી અને સ્ટેટ. વર્બ ક્યાં આવે? એક્શનમાં, જે શું ગણાય? એબ્સ્ટ્રેક્ટ નાઉન. ઓકે, ત્યારબાદ આગળ અહીંયા આપણે વાતચીત કોની કરી? તો કે ભાઈ અહીંયા વાતચીત કરી કે ભાઈ ફ્યુ અને લિટલ બંને કેવા હોય? નેગેટિવ. જ્યારે અ ફ્યુ, ધ ફ્યુ, અ લિટલ, ધ લિટલ કેવો હોય છે? પોઝિટિવ. માનો કે તમને 3 ઓપ્શનની અંદર આ તે તમને જોવા મળે છે કે 3 ઓપ્શનની અંદર લિટલ, અ લિટલ ને ધ લિટલ જોવા મળે છે, તો તમારે 3માંથી કયો ઓપ્શન આવશે એ માટે શું જોવાની છે? સેન્ટેન્સમાં પોઝિટિવ વાત છે કે નેગેટિવ. જો નેગેટિવ હોય તો 3માંથી કયો આવશે? લિટલ. જો પોઝિટિવ હશે તો શું હશે? અ લિટલ ને ધ લિટલ. જો નેગેટિવ હશે તો શું હશે? અ ફ્યુ. ને જો પોઝિટિવ હશે તો શું હશે? અ ફ્યુ ને ધ ફ્યુ. હવે આખાની વાતચીત કરી કે અડધાની, એના બેઝિસ ઉપર શું ડિટરમાઇન થશે? અ ફ્યુ ને ધ ફ્યુ, રાઈટ. તો એ આપણે આગળ અહીંયા વાતચીત કરી હતી, રાઈટ. ઓકે, તો એ આપણે અહીંયા વાતચીત કરી હતી કે ભાઈ આખાની જો વાતચીત હશે અને પ્લુરલ કાઉન્ટેબલ નાઉન હશે ને સેન્ટેન્સ કેવું હશે? પોઝિટિવ, તો શું વાપરશો? ધ ફ્યુ. અને જો અનકાઉન્ટેબલ નાઉન હશે, સેન્ટેન્સ પોઝિટિવ હશે ને આખાની વાતચીત કરી હશે તો શું લેશો? ધ લિટલ. પછી આપણે શું કર્યા? તો કે ભાઈ પછી આપણે બીજા બધા ક્વેશ્ચન જોયા, રાઈટ. ને અહીંયા સુધીની આપણે ડિટરમાઇનરની વાતચીત કરી છે. ક્લિયર, રાઈટ. તો મળીએ છીએ હવે આપણે કોઈ પોઈન્ટ પર. ઓકે, થેન્ક યુ.